છે આપણે મોટી જબર ટેસ્ટ રાખેલી છે પછા માર્કની બધાને શરમ લાવે છે મારી જેમ છે શરમ આવે બધા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું એકવાર મારા ફરીવાર એક મસ્ત મજાના વ્લોગમાં. અને બધાને મહાદેવ, કેમ કે ભાઈ શ્રાવણ મહિનો હાલે છે એટલે બધાને હર હર મહાદેવ અને જય શ્રી રામ. અને જો અત્યારે સવારમાં 9 ફ્રેશ થઈ ગયા છીએ અને આજ છે રવિવાર. અને રવિવાર છે એટલે આપણે રજા હોય એટલે થોડાક મોડો સુધી પૂતા અને પછી 9 ફ્રેશ થઈ ગયા છે યાર. અને નાસ્તો કરવાનો બાકી છે અને પછી જવાનું છે આપણે કારખાનામાં. કેમ કે મારા મમ્મી પપ્પા છે ને બહાર ગયેલા છે થોડાક, એટલે કારખાનામાં મારે ને ઢીતીને રહેવાનું છે. આજે રવિવાર છે એટલે અને આ છે ને વ્લોગ કાં ચાલુ કર્યો જો મિત્રો, અહીં તમે કોઈ દે આ વ્લોગમાં છે ને આ સીન નહીં જોયું હોય, પણ આજે આપણે અહીંયા વ્લોગ ચાલુ કરવા. કેમ કે છે ને ઓલા પણ વ્લોગ ચાલુ કરું ને તો કારખાનાનો અવાજ આવે છે. કેમ કે કારખાનામાં ગીત વાગે ને એટલે ગીતનો અવાજ આમ આવે ને એટલે હું આ સાઈડ ગયો. તમને થોડોક તો આવતો હોય છે એટલે હું આ સાઈડ આવ્યો. તો હવે પહેલાં નાસ્તો કરી લઈ, પછી આપણે કારખાનામાં જઈને પછી તમને આગળ બનાવી રહેજો કન્ટિન્યુ, તમને મજા આવશે આજના વિડીયોમાં. તો હવે પહેલાં નાસ્તો કરી લઈએ આપણે મિત્રો. તો નાસ્તો કરવા આવી ગયા છે. નાસ્તામાં છે આજ આ મગનું શાક છે, આજ સાવડો, ભાખરી, રોટલો. તો નાસ્તો કરી લઈએ પછી પાછા એ કારખાનામાં. મિત્રો અત્યારે આવી ગયા છે આપણે કારખાનામાં. ચા શું કે છો? કેમ કાંઈ કામ ના તારે? કેમ ગીરા બેડ દીધા? હા છે મિત્રો આપણું કારખાનું. હવે અહીંયા આપણે બેને દેવા છે મારે દીધીને લોકોની બેનગીમાં આવ્યા તો હવે મારે સાંભળવા આવે. બાકી તો એવું આપણા મિત્ર કપૂના ઓળખાણ રહેશે તમે. ઓળખતા હોય તો કમેન્ટ કરી નાખજો. એવું છે સારું ના જાય આપણે શરમ લાગે લો બનાવતા એટલે એને બોલ બનાવતા નતો કરતો નતો બનાવતા. એટલે અત્યારે ક્રિકેટ તો મારો 12 વાગે આવી જશે. છે આપણું કારખાનું ને એમ જો અહીંયા તમને બતાવો કોણ કારીગર બે. પેલા તો આ બાબુલાલ. કેમ કાકા કે બોલતા ને? હા તમે ગમે એ ને નગર તો બહુ બોલતા હોય. હે બાકી તમે કઈ બોલશો? હે એવું છે. બે તળિયા મારે છે અત્યારે, બધા મંડાઈ પીડા છે તળિયામાં. તો આ છે આપણું કારખાનું એટલું. હે બધાને શરમ લાવે છે મારી જેમ છે શરમ આવે બધાને. મને છે ને ભાઈ થોડુંક પબ્લિક હોય ને તો મને શરમ આવવા મળે એટલે વ્લોગમાં થોડુંક કેવરાવે, બોલવામાં કેવરાવે. બાકી તો બી કંઈ નહીં. કારખાનામાં છું ને તો થોડીક શરમ લાગતી. બાકી તો એવું છે ને શરમ વીગી જાય કારણ કે એવું લાગે છે. હવે થોડીક વાર લાગશે, બાકી આવશે મજા એવું થાય. અને એવું છે ભાઈ પબ્લિક હોય ને તો ભાઈ નવું ચાલુ કર્યું ને એને શરમ તો લાગે જ મારી જેમ. કેમ કે ભાઈ મેં નવું ચાલુ કર્યું ને એટલે મને બહુ શરમ લાગતી. પહેલાં જેટલી તો હવે નથી લાગતી, પણ હવે બહુ લાગે છે. ઓલા પહેલાં જેટલે નથી લાગતી, હવે ઓછી લાગે. પહેલાં બહુ લાગતી છે એવું છે. બાકી તો મિત્રો અત્યારે આમ તો 12 સાડા 12 વાગે ગયા આવે છે. 12:30 વાગે આવી ગયા છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. હલો ખાવું ને? હાલો ને તો બીજા બધા વે જશે. ખાઈ લેવું ને હવે? વિશુબેન ને બધા જાય છે ખાવા. ગામમાં જવાનું છે ખાવા? અહીંયા જાઓ ટિફિન લાવો. તો એવું છે 12:30 થઈ જાય બધા જમવા આવી જશે ને આપણે જમી લઈ સેક્ટર પાડી દઈએ એવું છે. એવું છે તો આપણું કારખાનું આ બધા અત્યારે ખાવા જાય છે. નટા વી જાય અત્યારથી બેઠા. હા વ્યા હાલો હાલો શટર પાડી દઈ. જમી લઈ બહાર જઈ ગયેલા હવે તો મિત્રો અત્યારે 12 સાડા 12 ઉપર થઈ ગઈ છે અને આ બધાએ જમી લીધું છે ને આપણે નથી જમવાનું. કેમ કે થોડીક વાર પહેલાં જીમા હતા ગામમાં જશો ને ત્યાં આ બધા ટેણિયા લેતા બોલો. હા ના પૂછીને તો એવું છે. પછી હવે ઘડીક આરામ કરવાનું ને પછી પાછા કારખાનામાં લાગી જવું. તો મિત્રો અત્યારે છે ને 2 વાગી ગયા છે અને કારખાનામાં ને હવે આપણે નથી જવાનું. કેમ કે કારખાનામાં ને અમારા પપ્પા આવી ગયા છે ને રીતિ છે. તો હવે તો આપણે ન જવાનું એટલે હવે આપણે કરવાનું છે રીડિંગ કરવાનું છે. કેમ કે કાલ સોમવાર છે એટલે કાલ સોમવાર છે આપણે મોટી જબર ટેસ્ટ રાખેલી છે 50 માર્કની 10મા ધોરણમાં. એટલે આપણે એનું રીડિંગ કરવાનું છે. એટલે તો એનું રીડિંગ કરવું પડશે. કેમ કે ભાઈ સારા માર્ક લાવવા પડશે ને, નકર તો ભાઈ માર પડશે. અબે સાલે. એટલે હાલો હવે ફટાફટ છે ને ટાઈમ વેસ્ટ કર્યા વિના છે ને હવે આપણે રીડિંગ કરવા મળી. અને રીડિંગ કરી લઉં ને પહેલાં રીડિંગ કરી લો પછી તમને પાછો વ્લોગમાં મળું. ફેમિલી છે ને અત્યારે વાગી જશે 4 ને આપણે રીડિંગ કરીને ફ્રી થઈ ગયા છીએ. અને હવે પછી કરશું કેમ કે થોડુંક ભાઈ રિલેક્સ થઈ જાય. અને હવે છે ને આપણે રીલ બનાવવા લાવી છે
તો રીલ બનાવવા ક્યાં આવે છે ભાઈ બંને કીધું છે તમે હે ને કંઈક જઈએ એને કીધું હે એવી એક રીલ બનાવવા રહી છે ને બાકી તો એવું છે મમ્મી તો હવે કામ કરે છે આજે હશે ને ભાઈ બહાર ગયા ને એટલે કામે નથી બેઠા તો હવે આપણે નીકળી ફટાફટ રીલ બનાવવા જવા માટે કેમ કે ભાઈબંધ આપણી વાટે છે તો હાલો હવે જઈએ ના મિત્ર છે ને આપણે પૂગી જશે આપણી લોકેશન આપણે છે ને લોકેશન છે અહીંયા વિડીયો બનાવવાને વાતાવરણ થઈ ગયું છે અત્યારે અને ભાઈબંધ આવી જશે આપણે આ ભાઈને સારો વિડીયો ઉતારતા આવડે મેં કીધું આપણે એક રીલ ઉતારી દે નહીં તો ભાઈનો ટાઈમ કાઢીને આવ્યા છે તો રીલ ઉતારી નાખી પછી ઉપડી ગયું કે ભાઈ વરસાદ અત્યારે હોય ને એટલે તો એક રીલ ઉતારી નાખીને પછી પાછા ઘરે ઉભી ગયા હતા મિત્રો અત્યારે વાગી ગયા છે 6 ને હું ઘરે બી આવ્યો હતો કારુનો અને છે ને આજ અમારે પહેલી વાર બીનું અત્યારે રસોઈ બનવાનું ચાલુ થઈ ગઈ છે મારી મમ્મી છે ને અત્યારે રસોઈ બનાવવા મીડા છે કોઈ દી નહીં અને અત્યારે જો કેમ બા હા હું બનાવ્યો એવું છે તો આ છે ને કામે નહોતા બેઠા ને એટલે એ અત્યારે નિવરા થઈ જાય ને તો રસોઈ નાખે તો રસોઈ વહેલા બનાવી નાખે તો વહેલા ખાઈને પછી સુઈ જવાનું હોય અને એવું છે ને બાકી આજ તો આપણો રવિવાર હતો ને મિત્રો રવિવાર કેમ જાય નહીં કોને ખબર કાંઈ ખબર નહીં હજી આપણે 12-11 વાગ્યા તો જાય જઈએ ભાઈ ખાઈ 1 વાગી જાય પછી પાછા આટા મારી તો પછી વાંચીને એવું બધું કરીને તો હા આખો જ ટાઈમ ગયો જાય કોને આવું થાય ને જરા કોમેન્ટ કરી નાખ્યો મારે તો આવું થાય વધારે ભાગને દર રવિવાર આમ જ થાય કાંઈક ને કાંઈક એટલે કાંઈકનું કાંઈક કામ આવી જાય અને કાં ટાઈમ ગયો જાય ટાઈમ કેમ થાય ને ખબર ન પડે અત્યારે જો આપણે બ્લોગ ચાલુ કર્યો તો સવારે અને અત્યારે 100 વાગી ગયા છે અને અત્યારે 100 વાગી ગયા છે અને જો કેટલો ટાઈમ ઘા ટાઈમ ગયો જશે કોને ખબર રવિવાર ક્યાં જાય ખબર જ ન પડે અને એવું થાય છેતરા જાય સ્કૂલવાળા તો અને બાકી તો એવું છે ને અત્યારે અહીંયા રસોઈ બનાવવાનું ચાલુ છે ને આપણે બસ અત્યારે નિવરા થઈ જાય ને ત્યાં આટા મારતા હા ને બાકી તો બસ એવું છે અને વાતાવરણ અત્યારે છે થોડું સારું થોડાક વાદળા જેવું છે તો અત્યારે 7 વાગી છે ને બધા કારીગર છૂટા થઈ ગયા છે ઘરે જવાનું હવે ઘેરે તો જવું પડે ને ઘરે જવાનું છે કેટલા હીરા બનાવ્યા ઘેરે તો આજ તો કઈ નહીં બનાવ્યા 62 હીરા બનાવ્યા 62 હીરા બનાવ્યા લાટ ઓ હીરાના કારીગર છે 62 હીરા બનાવ્યા છે આજ તો સારી પ્રગતિ કરે છે હું કેવા કાકા તમે કેટલા હીરા બનાવ્યા મેં તો 110 હીરા એમ રેકોર્ડ હશે હા રેકોર્ડ તે વિશું 150 હીરા હા પેલમાં વિશું બેને 150 હીરા ભળી નાખ્યા અને ત્યાં મેં 250 ઓહો આ ઊંચું કારીગર કહેવાય આ લેવલ બહાર છે આપણે બાકી એવું છે ને બધા અત્યારે છૂટા થઈ જાય ને હવે શું કરવાનું તૈયાર થઈ જશે હવે ઘરે જ આવવાનું એમ ને ઘેરે જઈને રસોઈ નહીં બનાવવી પડે આ રસોઈ બનાવવી પડશે ને બાકી તો બસ એવું છે હીરાવાળાનું જીવન મિત્રો અમને કારખાનું છે ને ખાલી થઈ ગયું હા હાવ ખાલી 1 2 3 4 એવું છે હાવ ખાલી અત્યારે 150 ઉપર થઈ ગયા છે ને એવું છે આમ રૂપા આવડા કરે જાય છે હવે બધા આવજો આવ કારખાનું ખાલી બસ હવે કામ પતી ગયું એટલે હવે બહાર આવવાનું બહાર એટલે આવું તો કંઈ કામ હોય નહીં કારીગરો વ્યા જાય એટલે પાછા આપણે બહાર આવી હાલો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ આજનો બ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળશું નવા વિડીયોમાં તો બધી બધા જય માતાજી બાય